સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અનેક બહારવટિયા થયા, પણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડેલા સાવરકુંડલાના જોગીદાસ ખુમાણનું નામ આદરથી લેવાય છે. તેમનું બહારવટું લૂંટફાટ માટે નહીં, પણ અન્યાય સામે અને પોતાની જમીન માટે હતું. જોગીદાસ ખુમાણ ભાવનગરના મહારાજા વખત સિંહજી આતાભાઈ સામે બહારવટે હતા. દુશ્મની હોવા છતાં બંને પક્ષે એટલી મર્યાદા હતી કે કોઈ દિવસ સ્ત્રીઓ કે ગરીબ રૈયત પર હાથ ન હતો ઉપાડ્યો. એક પ્રસંગ એવો છે કે જ્યારે ભાવનગરના મહારાજા ગંભીર બીમાર પડ્યા. જોગીદાસ ખુમાણને જ્યારે સમાચાર મળ્યા કે મહારાજાને સારવાર માટે મહારાષ્ટ્રથી ખાસ વૈદ્ય આવવાના છે, ત્યારે તેઓએ રસ્તામાં ચોકી પહેરો મૂક્યો. લોકોએ વિચાર્યું કે જોગીદાસ વૈદ્યને રોકશે અથવા મારી નાખશે, પરંતુ જોગીદાસે તો વૈદ્યને માનપૂર્વક રસ્તો આપ્યો અને કહ્યું, વૈદ્યરાજ, મારા દુશ્મન સાજા થવા જોઈએ. મારે મહારાજા સાથે લડવું છે, કોઈ બીમાર માણસ સાથે નહીં. એ સાજા થશે તો જ અમારી તલવારો ફરી ટકરાશે. એકવાર બહારવટા દરમિયાન જોગીદાસના સાથીઓએ ભાવનગરની રાજમાતાની ગાડી રોકી. જ્યારે જોગીદાસને ખબર પડી, ત્યારે તેમણે તરત જ માફી માંગી અને કહ્યું, માતા, અમે મહારાજા સામે લડીએ છીએ, તમારી સામે નહીં. તમે તો અમારા પણ માં છો. તેમણે પોતે રાજમાતાની ગાડીને સલામત સ્થળે પહોંચાડી હતી. વર્ષો સુધી ચાલેલા આ સંઘર્ષના અંતે મહારાજા જોગીદાસની ટેક અને ખાનદાની જોઈને પીગળી ગયા. તેમણે જોગીદાસને માનભેર બોલાવ્યા, જૂની અદાવત ભૂલી ગયા અને પાછી જમીન સોંપીને સમાધાન કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે વિરોધ કે લડાઈમાં પણ નીતિમત્તા હોવી જોઈએ. દુશ્મન પણ જો ખાનદાન હોય તો તેને માન આપવું એ જ સાચી વીરતા છે.